ધાંગધ્રામાં ભારતીય કિસાન સંઘની રાષ્ટ્રીય ટીમની પ્રેસ કોન્ફરન્સ। વરસાદથી થયેલા પાક નુકસાની અંગે સરકાર સમક્ષ મજબૂત રજૂઆતની ખાતરી। ધાંગધ્રા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં ભારતીય કિસાન સંઘની રાષ્ટ્રીય ટીમ દ્વારા મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પહેલા રાષ્ટ્રીય ટીમે ધાંગધ્રા તાલુકા સહિત વરસાદથી પ્રભાવિત વિવિધ ગામોની મુલાકાત લઈ ખેડૂતોની જમીન, પાક, બગાયતી પાકો તેમજ બંધ પાળાઓમાં થયેલા નુકસાન સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે ભારતીય કિસાન સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થયું છે। રાષ્ટ્રીય ટીમ દ્વારા ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને નુકસાનીની વાસ્તવિકતા સ્થિતિ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। આ અહેવાલથી જિલ્લા અને રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને તાત્કાલિક રાહત મળી શકે। ભારતીય કિસાન સંઘે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોના હિત માટે સંઘ સતત સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરશે અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે તે માટે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે। આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રમુખ R.K. પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ સામંતભાઈ ચૌધરી, પ્રચાર પ્રમુખ અમૃતભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ લક્ષ્મણભાઈ, કિસાન સંઘના પ્રવક્તા હિરેનભાઈ જાદવ તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા।